આપણા ગરવા ગુજરાતના ગોધરાથી 35 કિલોમીટર દૂર આવેલા નવા નદીસર ગામે એક અનોખી પહેલ શરૂ કરી છે. અહીંની પીએમ શ્રી મોડલ સ્કૂલના બાળકોના મનમાંથી ગણિતનો ડર દૂર કરવા માટે શાળાના પ્રાંગણમાં જ રચાયો છે એક સર્જનાત્મક મેથ્સ પાર્ક. અહીં રિસેસ હોય કે ફ્રી પીરિયડ, બાળકો રમતા રમતા ગણિતના સિદ્ધાંતો શીખી રહ્યા છે. આ પહેલ પછી ગણિત હવે બોજ નથી, પરંતુ એ બાળકોનો સૌથી પ્રિય વિષય બની ગયો છે. આ મેથ્સ પાર્કની વિશેષતા છે તેનો પ્રાયોગિક અભિગમ, જ્યાં 3D મોડલ્સ અને દ્રશ્યાત્મક રજૂઆત દ્વારા અઘરા સિદ્ધાંતોને પણ સરળ બનાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા મેથ્સ પાર્કની અંદર અપૂર્ણાંક સમજવા માટે આ એક મોડલ બનાવેલું છે. પહેલી તમે આ લાલ પટ્ટી જોઈ શકો છો, એનું માપ કેટલું હશે એને એક પટ્ટી આપણે ગણીએ તો અહીંયા આપણે એક લખેલું છે. એવી આ બધી એક એક પટ્ટી આપણે અલગ અલગ ચોંટાડેલી છે. એની મદદથી આપણે અપૂર્ણાંક સમજવાના છે. તો ચલો આ બીજી પટ્ટીને જુઓ. આની અંદર વચ્ચે લીટો પાડ્યો તો આના કેટલા ભાગ પડ્યા? બે ભાગ પડ્યા. તો આદિત્ય, પહેલા ભાગનું માપ અહીંયા શું લખેલું છે? 1/2 લખેલું છે. એવી જ રીતે આ બીજા ભાગનું માપ પણ 1/2 છે. પણ જ્યારે આપણે આખી પટ્ટીની વાત કરીએ ત્યારે મોટું કન્ફ્યુઝન એ હોય કે આને 1/2 અને આને 1/2 કહીએ, પણ આ તો થઈ આખી પટ્ટી, તો એના માટે આપણે 2/2 લખવા પડે. અને 2/2 નો મતલબ શું થાય? 2/2 કરીએ શું આવે? 1. તો ખબર પડી કે આ એક આખી જ પટ્ટી છે, પણ એના બે અલગ અલગ ભાગ દર્શાવવામાં આવ્યા છે. એવી રીતે આગળની પટ્ટી જોઈએ તો આ ત્રીજા નંબરની કેસરી રંગની પટ્ટી છે. એમાં કેટલા ભાગ છે? ટોટલ 3 ભાગ. અને એક ભાગનું માપ 1/3. હવે આ બંને ભાગ ભેગા કરીએ તો એનું માપ કેટલું થાય? 2/3 થશે. 2/3 અને 3 ભાગને એક સાથે આપણે જોડી લઈએ તો 3/3 3/3 એટલું થાય માપ. તો 3/3 ને શું કહેવાય? 1. મતલબ શું ખબર પડી કે આ પટ્ટી બી આખી જ છે, પણ એના 3 ભાગ કરીએ તો એના માપ આ રીતે આપણે લખી શકીએ. ઓકે, હવે નીચેની પટ્ટી જુઓ તો આની અંદર કેટલા ભાગ કરેલા? 4 ભાગ કરેલા છે. અને એક ભાગનું મૂલ્ય કેટલું? 1/4. 1/4 છે. તો જૈનિલ, હવે તું મને એમ કે આ બે ભાગ આપણે જોઈએ તો બે ભાગનું મૂલ્ય કેટલું થાય? 2/4 થાય. હવે 2/4 આગળ સમજવું હોય આપણે તો આના છેદ ઉડે. 2/4 તો શું આવે જવાબ? 1/2. તો તમે એ વસ્તુ વિચારો કે આટલું જ માપ છે આ જગ્યાએ, એનું માપ 1/2 આવ્યું અને અહીંયા બી લખેલું છે. મતલબ શું? અડધો ભાગ આપણે 1/2 સ્વરૂપે બી લખી શકીએ અને 2/4 સ્વરૂપે બી લખી શકીએ. સમજી ગયા? હવે આ 4 ભાગની પટ્ટીના 3 ભાગ આપણે ભેગા કરીએ તો કેટલું માપ થાય? 3/4. અને આખી ભેગી કરી દઈએ તો 4/4. તો કેટલું થયું? 1. તો મતલબ આખી પટ્ટીના 4 ભાગ હોય તો આપણે આ રીતે એને સમજી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ વધીએ. આ બ્લુ પટ્ટી તમે જુઓ તો આ બ્લુ પટ્ટીની અંદર કેટલા ભાગ જોવા મળે છે ધવલ? 5 ભાગ છે. આપણે પહેલા ભાગ બાજુ નજર નાખો તો એ ભાગને આપણે શું કહી શકીએ ગાણિતિક ભાષામાં? એક પંચમાંશ કહી શકીએ. વેરી ગુડ. હવે જૈનિલ, 2 ભાગ આપણે લીધા હોય, ખાલી 2 ભાગ, તો એને આપણે કેવી રીતે કહી શકીએ? 2 પંચમાંશ. 3 ભાગ લીધા હોય તો 3 પંચમાંશ. 4 હોય તો 4 પંચમાંશ. અને આખી પટ્ટી હોય એના કેટલા ભાગ કીધા છે? આ 5 પંચમાંશ. અને 5 પંચમાંશનું સાદું રૂપ આપીએ, એના છેદ ઉડાડીએ તો શું આવે જવાબ? 1 જવાબ આવે. મતલબ શું ખબર પડી કે આ પટ્ટી બી એક આખી જ પટ્ટી છે, એના 5 ભાગ હોય તો આ રીતે લખી શકાય. હવે આગળની પટ્ટી જુઓ. આ પટ્ટી છે એના કેટલા ભાગ છે ધવલ? 6 ભાગ છે. પહેલા ભાગનું માપ કેટલું? 1/6. ઓકે, તો એવા બધા ભાગનું માપ એકલું જોવા જઈએ તો 1/6 જ હશે. પણ હવે આ ખાલી 2 ભાગનું માપ જોઈએ, પહેલા 2 ભાગનું ભેગું કરીને માપ હશે તો એ કેટલું હશે? 2/6. હવે જૈનિલ, તું મને એમ કે 2/6 સાદું રૂપ આપીએ તો 2/6 કરીએ તો શું જવાબ આવે? 1/3 જવાબ આવે. હવે જો આ લીટી કરેલી છે જ્યાંથી ભાગ પાડ્યો છે એવો ભાગ તો અહીંયા બી પાડેલો છે. ત્યાં કેટલા લખેલા છે? અને અહીંયા 2/6. તો 2 સરખા થયા એમ કહેવાય. ઓકે, એગ્રી ને? હવે જો આગળ વધીએ તો આ 3 ભાગ છે. 3 ભાગમાં કેટલું છે? 3/6. હવે એનું સાદું રૂપ આપીએ તો 3/6 કેટલા થાય ધવલ? 3/6 કેટલા થાય? 1/2 થાય. હા, તો આવા જો આ ભાગ અહીંયા પાડ્યો છે એવો ભાગ અહીંયા પીળી પટ્ટીમાં બી છે તો એમાં બી 1/2 થયું ને. તો આ રીતે એકબીજા જોડે આપણે રિલેટ કરીને બી સમજી શકીએ. ઓકે, તો એવી રીતે આગળ આપણે જોઈએ તો આ 4 ભાગ છે. એક પટ્ટીના 6 ભાગમાંથી 4 ભાગ લઈએ તો 4/6 છે એમ કહેવાય. આ 5/6 છે અને આ 6/6. હવે 6/6 હોય તો આખી શું કહીએ આદિત્ય? આને 1 કહેવાય. વેરી ગુડ. હવે નીચેની પટ્ટી પર ધ્યાન આપો. આમાં ટોટલ કેટલા ભાગ છે ધવલ? 7 ભાગ છે. અને એક ભાગનું માપ કેટલું હશે? 1/7. એને બોલાય 1/7. બોલો, 1/7. ઓકે, એવા 2 ભાગ હોય તો 2/7.
એવી રીતે ધીરે ધીરે આગળ વધીએ આપણે તો 3 ભાગ હોય તો 3 સપ્તમાંશ, 4 હોય તો 4 સપ્તમાંશ, 5 હોય તો 5 સપ્તમાંશ, 6 હોય તો 6 સપ્તમાંશ અને 7 હોય તો 1. વેરી ગુડ. હવે આ નીચેની ગુલાબી કલરની પટ્ટી છે એને જોઈએ તો એની અંદર કેટલા ભાગ પાડેલા છે? 8 ભાગ પાડેલા છે અને એના 8 ભાગ હોય, એક પટ્ટીના 8 ભાગ, એટલે એક ભાગનું મૂલ્ય કેટલું થાય? 1/8 મૂલ્ય થાય. હવે એ રીતે 2 ભાગ હોય તો 2 ભાગનું મૂલ્ય કેટલું થાય? 2 ભાગનું મૂલ્ય કેટલું થાય? 2/8, 2/8. હવે એનું ફરી સાદું રૂપ આપો. ચલો આના છેદ ઉડાડીએ આપણે તો 2/8 કરવા હોય તો શું જવાબ આવે આદિત્ય? 1/4, 1/4. હવે જો આ ભાગ અહીંયા છે, એવો સેમ ભાગ અહીંયા બી છે પૂરી પટ્ટીમાં ઉપર, તો એ બંનેનું માપ સરખું જ છે. 1/4 અને 2/8, તો બે સરખા કહેવાય. આનાથી તમને શું ખબર પડી કે 1/4 લખો અથવા 2/8 લખો, એ બે એક જ વાત છે. ઓકે, હવે આગળ વધો. 3/8, તો એ કેટલા ભાગ થયા? 3 ભાગ થયા. એક પટ્ટીના જરા 8 ભાગ હોય એમાંથી 3 ભાગ લઈએ તો એને 3/8 કહેવાય. વેરી ગુડ. હવે આ એક પટ્ટીના 8 ભાગ હતા, એમાંથી 4 ભાગ લઈ લીધા તો કેટલા થયા? 4/8, 4/8. હવે આનું ફરી સાદું રૂપ આપો. આનો જવાબ શું આવશે? 4/8 નો જવાબ 1/2. હવે આ પટ્ટીના ભાગ જુઓ, આ પટ્ટીનો એક ભાગ અહીંયા છે, પછી આ બીજી પટ્ટી છે તો બીજી પટ્ટીમાં બી અહીંયા એક ભાગ છે તો એનું મૂલ્ય કેટલું? 3/6. પછી અહીંયા બી એક પટ્ટીનો આ સેમ ભાગ છે તો અહીંયા 2/4 અને એક અહીંયા અડધાવાળી પટ્ટી છે તો એનો 1/2. તો શું ખબર પડી કે આ જે જગ્યાએ સરખા ભાગ પડી રહ્યા છે ને આ તે બધામાં જે મૂલ્યો છે 4/8, 3/6, 2/4 અને 1/2 એ બધા સરખા જ છે. 1/2 બરાબર 3/4 બરાબર 2/4, સોરી, અને આ બરાબર 3/6 અને નીચે આવો તો 4/8. એવી જ રીતે તમે અહીંયા જુઓ તો 5/10 બી છે. એટલે જે જગ્યાએ ભાગ સરખા હોય ને એનું મૂલ્ય બી સરખું હોય, ભલે સંખ્યાઓ તમને અલગ અલગ દેખાતી હોય. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આ 8 ભાગની પટ્ટીના 5 ભાગ ભેગા કરીએ તો 5/8. એવી રીતે અહીંયા 6/8, 7/8 અને 8/8 એટલે એક પટ્ટી આખી, એટલે એક પૂર્ણાંક કહેવાય. અને આ બીજા બધા છે જે પૂર્ણ નથી એને અપૂર્ણાંક કહેવાય. ઓકે, હવે આગળ વધીએ. આ પટ્ટી જે છે એમાં કેટલા ભાગ છે? 9 ભાગ છે. પહેલા ભાગનું માપ કેટલું? 1/9. 1/9. એટલે આવા એક જ માપના 9 ભાગ પાડ્યા તો દરેક ભાગનું માપ 1/9 હશે. હવે આગળ વધીએ તો 2 ભાગનું માપ કેટલું થાય એનું? 2/9 અને 3નું 3/9. હવે જુઓ કોઈ જગ્યાએ આ ભાગ મેચ થાય છે, એક અહીંયા ને એક અહીંયા મેચ થયો. જુઓ, એક આ થયો અને બીજો એક આ થયો, તો 3/9 કરીએ આપણે તો એનો જવાબ શું આવશે જયંતિલ? 3/9 કરીએ જવાબ શું આવશે? 1/3 આવશે. હવે એ રીતે અહીંયા 2/6 કરીએ તો શું જવાબ આવશે આદિત્ય? 1/3 જ આવશે. અને આ 1/3 તો છે જ, મતલબ શું? 1/3 બરાબર 2/6 બરાબર 3/9. આ બધું સરખું જ છે. ઓકે, વેરી ગુડ. હવે આગળ વધીએ તો આ 4/9 4 ભાગ થાય એટલે 4/9, 5/9, આ 6/9 છે. તો 6/9 બી 2 અલગ અલગ ભાગ જુઓ, સેમ ટુ સેમ છે તો આ તમે જોઈ શકશો. પછી આ 7/9, 8/9 ને આ 9/9 એટલે 1. મતલબ તમને ખબર પડી ગમે એટલા ભાગ હોય જ્યારે સંખ્યા 1 આવે ત્યારે આવો એક અપૂર્ણાંક આપણને જોવા મળે જેમાં અંશ અને છેદ સરખા હોય એને કહેવાય સમ અપૂર્ણાંક. શું કહેવાય? સમ અપૂર્ણાંક. સમ અપૂર્ણાંકમાં અંશ અને છેદ બે સરખા હોય એટલે જવાબ શું આવે? 1. વેરી ગુડ. અને આ જે છેલ્લી પટ્ટી છે આપણી આસમાની કલરની, બ્લુ કલરની, તેમાં કેટલા ભાગ છે? 10 ભાગ છે. તો એક ભાગનું માપ કેટલું થાય? 1/10. એટલે 10 માંથી 1 ભાગ એને બોલાય કેવી રીતે? 1/10. હવે એવા 2 ભાગ કરીએ તો 2/10. હવે જુઓ આ એક ભાગ છે, આવો સેમ ટુ સેમ અહીંયા 5માં બી છે. જુઓ એક જ જગ્યાએ છે બંનેની લીટી, તો 2/10 બરાબર 1/5 છે એમ કહેવાય. વેરી ગુડ. આ 3/10, 4/10, 5/10. હવે જુઓ 5/10 કરો તો કેટલો જવાબ આવે? 5/10. 1/2 બરાબર. હવે 4/8 બી એ જ જવાબ આવશે, 3/6 બી એ જ જવાબ આવશે, 2/4 બી અને 1/2. તો આ બધાનું મૂલ્ય એક જેટલું જ છે. ઓકે, પછી 6 ભાગ હોય તો 6/10, 7 ભાગ હોય તો 7/10, 8 ભાગ હોય તો 8/10, 9 ભાગ હોય તો 9/10 અને 10 ભાગ યુઝ કર્યા હોય તો 10/10. એને કહેવાય સમ અપૂર્ણાંક અને 10/10 એટલે એનો જવાબ આવે 1. આ શાળામાં ગણિતના પાયાના સિદ્ધાંતોને વિશાળ અને આકર્ષક આકૃતિઓ દ્વારા સમજાવવામાં આવ્યા છે. વિવિધ પ્રકારના ખૂણાઓ, જ્યોમેટ્રિક ડિઝાઇન અને સર્જનાત્મક કલાકૃતિઓ બાળકોના મનમાં કુતૂહલ અને રસ જગાવે છે.
જો આ કયો આકાર છે? સમબાજુ ચતુષ્કોણ. હવે આ બધી બાજુઓ જુઓ તો તમને કેવા શેપની દેખાય છે? સરખી. એટલે જે ચતુષ્કોણમાં બધી બાજુઓ સરખી હોય એને શું કહેવાય? સમબાજુ ચતુષ્કોણ. અહીંયા 4 બાજુઓ છે તો 4 સરખી હશે. હવે ચલો આ બાજુનું માપ એક હું 5 કહું છું. હવે ચલો આનું માપ શું હશે? 5. આનું માપ 5. આનું માપ 5. હવે તમે 4 ના માપ 5 કેમ બોલ્યા? સમબાજુ ચતુષ્કોણ છે, બરાબર. હવે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ આપણે શોધીએ. હમણાં મેં સમજાવ્યું ને પરિમિતિ કોને કહેવાય? સરવાળો. હવે તમને માપ તો ખબર જ છે, પરિમિતિ શોધીને કહો તો મને કેટલી હશે આની? 20. ઓકે. હવે ચલો આનો ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. હવે વિકર્ણો કોને કહેવાય? જો અમે આ દોર્યા છે, જોયા? આ ખૂણામાંથી એક લાઈન ચાલુ થાય છે અને આ ખૂણામાં ટચ કરે તો પહેલો વિકર્ણ, આ બાજુથી આ થાય છે બીજો વિકર્ણ. અમે વિકર્ણોના માપ તો લખ્યા જ છે. આ વિકર્ણોનું માપ છે 6, આનો 10. હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો પહેલા વિકર્ણોનો ગુણાકાર કરો તો 10 ને 6 નો ગુણાકાર શું થાય? 60. અને આગળ 1/2 છે મતલબ 60 ના અડધા. શું થાય 60 ના અડધા? 30. એટલે આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું મળ્યું તમને? 30. હવે આપણે આ માપ ચેન્જ કરીને બીજો જવાબ લાવી શકીએ છીએ. હવે જો આ એક ખૂણો છે. હવે આને નાને તો કોઈ રિલેશન જ નથી, પણ ખાલી તમારે સમજવાનું છે, બરાબર. હવે આ ખૂણામાં જુઓ, તમે આખી આકૃતિ જોશો ને તો 2 ખૂણા તમને એકબીજાને ટચ કરતા હોય દેખાય છે. તો જે 2 ખૂણા એકબીજાને ટચ કરતા હોય મતલબ અડી આવેલા હોય એ ખૂણાનું નામ શું કહેવાય? આસन्न કોણ. શું કહેવાય? હવે વર્તુળમાં એક હોય પરિઘ અને એક હોય ક્ષેત્રફળ. પેલા બધા શેપમાં આપણી પરિમિતિ આવતી, ત્યાં વર્તુળમાં પરિમિતિ ના આવે. પરિમિતિ શું કામ આવે? તો જેમાં લાઇન્સ હોય એમાં પરિમિતિ આવે. આમાં લાઇન્સ તો છે જ નહીં, વર્તુળમાં દેખાય છે લાઇન્સ. તો જેમાં લાઇન્સ ના હોય એમાં શું આવે? પરિઘ. પરિઘ એટલે શું કહેવાય? પરિઘ એટલે આ છે આ ચલો એંગલ બોય છે, આખું એક ચક્કર મારીને એની એક જગ્યાએ આવશે ને એને પરિઘ કહેવાય. ચલો અહીંથી સ્ટાર્ટ કરું છું. હવે આખું ગોળ ફર્યો, આની આ જગ્યાએ આવી ગયો, તેને પરિઘ જેટલું અંતર કાપ્યું એવું કહેવાય, બરાબર. પરિમિતિમાં તમે શું કરતા? આખું ચક્કર માર તો બધા માપનો સરવાળો કરતા હતા ને, આમાં 2 જ થયું. આખું ગોળ ફરીને આવો એટલે જે અંતર કપાયું એને શું કહેવાય? વર્તુળનો પરિઘ. વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? 2πr. હવે r એટલે શું કહેવાય? ત્રિજ્યા. અહીં લખેલું છે, જોયું? તો ત્રિજ્યા ક્યાં હોય? આ જે છે વર્તુળનું કેન્દ્ર છે એવું સમજવાનું. જો ત્રિજ્યામાં એક રેખાખંડ છે, એવો રેખાખંડ છે જેનું એક અંત્યબિંદુ વર્તુળના કેન્દ્ર પર હોય અને બીજું અંત્યબિંદુ ક્યાં ટચ થાય? વર્તુળને ટચ થાય છે તો એને શું કહેવાય? ત્રિજ્યા. એટલે અહીં જે r લખેલું છે આપણે ત્રિજ્યા સમજવાની. હવે અહીં જો ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr². હવે પાઈ શું છે? તો પાઈની એક વેલ્યુ છે 22/7. પાઈની વેલ્યુ ક્યારે ના બદલાય? પાઈની વેલ્યુ શું થાય? 22/7. અને r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા તમને જે દાખલો કરો એમાં ત્રિજ્યા આપેલી જ હોય એનો યુઝ કરીને આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. એંગલ બોયનો કયો ભાગ છે? હવે હાથ આગળ આ એંગલ દેખાય છે તમને? અને આપણે બોડીમાં બી બધી જ જગ્યાએ ખૂણાઓનો ઉપયોગ થાય જ છે એવું કહેવા માંગે છે. આ પગ છે તો પગ આગળ બી તમને ખૂણો દેખાય છે. આ કયો ખૂણો હશે? વિચારીને કહો તો. કેવા આકારનો છે? કાટખૂણો. આ બી કાટખૂણો છે ને આ બી કાટખૂણો છે. એ રીતે તમે નીચે જાઓ તો જો બોડીના બધા જ પાર્ટમાં તમને અલગ અલગ જગ્યાએ ખૂણા દેખાય છે ને. આ પગના ભાગ છે એટલે આપણા બોડીમાં બી ખૂણાઓનો ઉપયોગ થયેલો છે બોડીની બનાવટમાં. હવે આ જો એંગલ બોય છે, એંગલ બોયના બોડી પાર્ટ છે. આ પાર્ટ કયો છે? તમારો હાથ છે. જો તો હાથ આગળ આવો એંગલ બને છે, આ ખભા આગળ બને છે ને. આ એંગલ કેટલા માપનો હશે? ચેક કરો તેના શેપ પરથી. 90. કેમ કીધું? તો ચોરસ જેવું દેખાય છે ને. આગળ આપણે ભણી જાય કાટખૂણામાં ચોરસ જેવું શેપ બનતો હોય છે અને કેવું કહેવાય? કાટખૂણો. 90 એટલે કાટખૂણો. હવે જુઓ આ તમારા હાથ આ રીતના અહીંયા બી એંગલ બને છે ને, એવો અહીંયા બતાવેલો છે એંગલ બને, બરાબર. હવે જુઓ આ પગનો ભાગ આવશે તો અહીંયા બી જુઓ 2 સાઈડ એંગલ બને છે. શેપ જુઓ તો કેવો શેપ છે? ચોરસ છે એટલે કાટખૂણો હશે ને. પછી આ નીચે જો, નીચે બી એના પગના જ ભાગ છે. હવે જો અહીંયા બી શેપ બને છે, આ ગોળ જેવો છે, આ બી ગોળ જેવો છે. આ એક જાતના ખૂણા જ છે. આ ખૂણા ચોરસ જેવા દેખાય છે તમને? ચોરસ નથી એટલે કાટખૂણો હશે. આ કાટખૂણો ના હોય. આ કેવો છે? કાટખૂણા કરતા મોટો દેખાય છે ને. કાટખૂણાથી જે મોટો ખૂણો હોય એને શું કહેવાય? ગુરુકોણ. આ બી કેવો હશે? ગુરુકોણ. આ જુઓ તો આ ગુરુકોણ છે? ગુરુકોણ નથી. તો કેવો છે? કાટખૂણાથી મોટો છે કે નાનો છે? તો કાટખૂણાથી જે નાનો હોય એને શું કહેવાય? લઘુકોણ. બ્લુ કલરનું છે, એની બાજુઓ કેટલી છે ગણો તો? 4. 4 બાજુઓ વાળો હોય એને શું કહેવાય? ચતુષ્કોણ. હવે એ ચતુષ્કોણનો આકાર કેવો દેખાય છે તમને? પતંગ જેવો. આપણે પતંગમાં હોય છે ને એવો આકાર. તો એ ચતુષ્કોણનું નામ શું છે? પતંગાકાર ચતુષ્કોણ. શું છે? હવે એની આગળ ગ્રીન કલરનું છે, એમાં કેટલી બાજુઓ છે? 3 બાજુવાળા કેટલા શેપ દેખાય છે? એટલે 3 ને શું કહેવાય? 3 બાજુઓથી જે આકાર બનતો હોય એને શું કહેવાય?
ત્રિકોણ. હવે ત્રિકોણ જુઓ, તમને 3 ટાઈપ્સના ત્રિકોણ દેખાય છે ને. હવે જે પહેલો ગ્રીન વાળો છે એ ત્રિકોણ જુઓ તો બધી બાજુઓના માપ કેવા છે? સરખા. તો જેના માપ સરખા હોય એવા ત્રિકોણને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. હવે સમબાજુમાં સમ એટલે શું કહેવાય? સરખું, અને બાજુ એટલે સરખી બાજુ. સરખી બાજુવાળા ત્રિકોણને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. હવે એની પરિમિતિનું ઉપર સૂત્ર લખેલું છે, પરિમિતિ બરાબર 3a. એ એટલે શું સમજવાનું આપણે? બાજુ. હવે ચલો, એ સમબાજુ ત્રિકોણ છે એની એક બાજુનું માપ તમને 4 આપ્યું છે, તો 3 બાજુના માપ કેટલા હશે? 4 હશે ને. હવે એની પરિમિતિ શોધો તો કેટલી થાય? 12 થઈ ગઈ. ઓકે, 12 એકમ. એકમ તમને આપેલો હોય, સેમી આપેલો હોય તો 12 સેમી, 12 મીટર આપેલો હોય તો 12 મીટર, એ રીતે. હવે આગળ આવો. આ દેખાય છે તમને બીજો રેડ જેવો? એમાં જુઓ તો બધી બાજુઓના માપ કેવા છે? હા, કોઈ બી બે બાજુના માપ સરખા છે, અને આ સાઈડ વાળી બાજુનું માપ અલગ છે. કેટલી બાજુનું માપ સરખા છે? 2 ને શું કહેવાય? દ્વિ કહેવાય. બરાબર, 2 ને દ્વિ કહેવાય. તો એ ત્રિકોણનું નામ શું છે? સમદ્વિબાજુ. સમ એટલે સરખું, અને દ્વિ એટલે 2. બે જ બાજુઓ સરખી હોય એવા ત્રિકોણને શું કહેવાય? સમદ્વિબાજુ. હવે જો પેલી સાઈડની બાજુનું માપ મેં 5 કીધું, તો આ બાજુનું માપ કેટલું હશે? 2 સરખી છે ને એટલે. અને આ બાજુનું માપ કોઈ બી એક જુદું હશે. ચલો, પેલી 2 5 કીધી. હવે આ હું 4 કહું છું. હવે પરિમિતિ શોધો. ચલો, કેટલી થશે? 14. ઓકે, 14 સેમી બોલું તો સેમી. હવે આ આકાર છે, આમાં જુઓ તો બધી બાજુઓના માપ કેવા દેખાય છે તમને? અલગ અલગ એટલે શું કહેવાય? વિષમ એટલે જુદું. તો આ ત્રિકોણનું નામ શું છે? વિષમ બાજુ ત્રિકોણ. આમાં બધી જ બાજુઓના માપ જુદા હશે. હવે ચલો, આ બાજુનું માપ મેં 5 કીધું, 5 સેમી. પેલું 2 સેમી, અને આ 3 સેમી. 5 સેમી, 2 સેમી ને 3 સેમી. હવે પરિમિતિ ગણીને કહો તો કેટલી થાય? 10. પાછળ શું બોલવાનું? સેમી. આ ત્રિકોણની પરિમિતિ શું થશે? 10 સેમી. ચલો, પહેલો ગ્રીન ત્રિકોણ છે એનું નામ શું? સમબાજુ. કેમ કહેવાય એને? પછી બીજો છે એ સમદ્વિબાજુ ત્રિકોણમાં કેટલી બાજુઓ સરખી હોય? 2. અને આ એનું નામ વિષમ બાજુ કેમ પડ્યું? હા, જુદા છે. ઓકે, જો આમાં ગણો તો કેટલી બાજુઓ છે? ખૂણા કેટલા છે? 5. આનું નામ શું લખ્યું છે? પંચકોણ. હવે પંચ એટલે શું કહેવાય? 5. કોણ એટલે ખૂણા. તો આમાં જોયું ને, તમારે 5 બાજુઓ હતી ને 5 ખૂણા હતા, એટલે આનું નામ શું પડ્યું? પંચકોણ. હવે બાજુવાળો શેપ છે, આમાં ગણો તો કેટલી બાજુઓ છે? 6 ને શું કહેવાય? ષટ કહેવાય. હવે ખૂણા ગણો તો કેટલા છે? 6. 6 ખૂણા ને 6 બાજુઓથી બનતી જે બંધાકૃતિ છે એને શું કહેવાય? ષટકોણ. ષટકોણ એટલે 6 ખૂણા ને 6 બાજુવાળી આકૃતિ. ચલો, સમાંતર રેખાઓથી કેટલા ખૂણા બનતા દેખાય છે? 4. 1 2 3 4. 4 ઉપર છે, એવા નીચે કેટલા છે? 4. એટલે ટોટલ 8 ખૂણા થયા. અહીંયા આ ખૂણો છે, એની સામે આ ખૂણો છે. 2 સરખા છે ને, અહીંયા બી રેડ છે, અહીંયા બી રેડ છે, એટલે 2 સરખા ખૂણા છે. અને અહીંયા કેવો એક્સ જેવો આકાર દેખાય છે. જોયું તમે? ક્રોસ થાય છે ને, એટલે એક્સ જેવો જે આકાર હોય, સામે 2 ખૂણા હોય, એને શું કહેવાય? અભિકોણ. શું કહેવાય? અને અભિકોણના માપ સરખા જ હોય. આ તમને દેખાય છે? આ રેડ છે, તો આ રેડ છે. સરખી નિશાની શું કામ કરી છે? તો સરખા ખૂણા માટે. હવે સપોઝ આનું માપ 30 કહું છું, તો આનું કેટલું હશે? 30. હવે એ રીતે આ જો, આ ને આ સરખું માપ બતાવ્યું છે સામે. આ કેવું કહેવાય? 90 થી મોટો છે ને, એટલે શું કહીશું એને? ગુરુકોણ. આ બી ગુરુકોણ, અને આ ગુરુકોણ. અને આ જો ક્રોસ જેવા છે એટલે અભિકોણ બી કહેવાશે. અભિકોણમાં આનું માપ 100 કહું તો આનું કેટલું હશે? 100. શું કામ 100? અભિકોણ છે ને, અભિકોણના ખૂણા કેવા હોય? સરખા હોય. એ રીતે નીચે બી સેમ. જો આ બ્લુ વાળો છે, અહીંયા બ્લુ વાળાનું આપણે 100 લીધું ને, તો નીચે બી બ્લુ વાળાનું 100 જ હોય. આ 100 છે, તો એની સામે વાળો કેટલો હશે? 100. આ જે ગણિત વિજ્ઞાનના લગતા મોડલ્સ બનાવ્યા છે, તો પહેલાં કેવું થતું હતું કે અમને ભણતા હતા તો ભણવાની મજા નથી આવતી હતી, અને કશું યાદ પણ નહોતું રહેતું હતું, અને માર્ક પણ બહુ ઓછા થતા હતા. હવે કેવું થયું છે કે આ બધું મોડલ્સ જે બન્યા છે તેનાથી અમે રમતા શીખી જઈએ છીએ, અને જે સૂત્રો, દાખલા, આકારોના નામ, આકારના જે ખૂણા બને છે તે બધું અમને યાદ રહી જાય છે. તે માટે આ અમારી માટે બહુ જ સારું બન્યું છે, અને નાના છોકરાઓ પણ આનાથી રમતા શીખી જાય છે. આ મેથ્સ પાર્કમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને ઘનફળ જેવા કોન્સેપ્ટ્સ વિશેષ તૈયાર કરાયેલા 3D મોડલ્સ દ્વારા અત્યંત સરળતાથી સમજાવવામાં આવ્યા છે. લોખંડની પટ્ટીઓ પર મીટર, સેન્ટીમીટર અને ફૂટના ચોક્કસ નિશાન બાળકોને વાસ્તવિક જીવનમાં માપન શીખવે છે. આ એક મણકા ઘોડીનું મોડલ છે. તમે વર્ગખંડની અંદર મણકા ઘોડી, નાની મણકા ઘોડી જોઈ હશે. જ્યારે આપણે આ રમતા શીખી શકીએ, એને અંકો ઓળખી શકીએ, અને
એની સ્થાન કિંમત જાણી શકીએ એના માટેનું આખો મોડલ બનાવેલું છે. બરાબર. હવે આપણે એકમ હોય તો એકમ કઈ બાજુથી શરૂ થાય? તો જમણા હાથ બાજુથી એકમ શરૂ થાય. બરાબર. તો બધા જ તમારો જમણો હાથ ઊંચો કરો તો યસ. તો આ શું છે? એકમ છે. બરાબર. એકમનું સ્થાન છે. પછી આ વચ્ચે છે શું છે? શેનું છે? દશકનું સ્થાન. ડાબો હાથ ઊંચો કરીશું તો એ 100નું સ્થાન. તો આ 3 અંકની સંખ્યા આપણે શીખવી હોય તો એકમ, દશક અને 100 આવી રીતે આપણે 3 અંકની સંખ્યા. હવે એ જ વસ્તુ આપણે અહીંયા મણકા દ્વારા આપણે શીખીએ છીએ. બરાબર. તો હું અહીંયા એકમનું સ્થાન છે, જમણા હાથ બાજુનું જે છે એકમનું સ્થાન છે, તો એકમના સ્થાનમાં કેટલા મણકા ગોઠવું છું એ તમારે ગણવાના છે. બરાબર. તમે મારી સાથે બોલજો. બરાબર. 1 2 3 4 5. ઓકે. હવે આપણે દશકના સ્થાનમાં મૂકીએ છીએ. તો દશકના સ્થાનમાં કેટલા મણકા મૂકું છું? તો 1 2. તો આપણે 2 મૂક્યા છે. બરાબર. હવે 100ના સ્થાનમાં આપણે જોઈએ છે. તો 100ના સ્થાનમાં 1 2 3 અને આ 4 મણકા છે. હવે આપણે તમે જોઈ શકો તો આ એકમમાં છે એ 5 મણકા છે, દશકમાં 2 છે અને 100માં 4 છે. હવે આપણે આમાં 5 છે, આ 2 છે અને આ 4 છે, પણ એની કિંમત વાઇઝ જોઈએ, આપણે કિંમત પ્રમાણે જોઈએ તો આ એકમમાં છે એટલે એક એની કિંમત છે. એટલે એની કિંમત કેટલી થશે? 5ની ભેગી કરીશું તો કેટલી થશે? 5 થશે. ઓકે. ચાલો, પણ આ છે દશકનું સ્થાન છે એટલે એમાં એકની કિંમત 10 છે. એકની કિંમત 10 છે તો કેટલા 10 થયા અહીંયા? 20. અરે 10 કેટલા થયા? 2 10 થયા. બરાબર. આ 1 10 અને 2 10. 2 10 એટલે એની કિંમત થશે 20. બરાબર. આ એક જ ભલે મણકો છે પણ એકની કિંમત 10 છે તો 2 10 એટલે 20 થશે. એવી રીતે આપણે 100ના સ્થાનમાં જુઓ તો 100માં કેટલા મણકા છે? 4 મણકા છે, પણ એકની કિંમત જો આ કેસરી કલરનું છે ને તો એકની કિંમત છે 100. એકની કિંમત કેટલી છે? 100. એટલે આ 100 પછી 200 300 400. સમજ પડી ને? તો આ ભલે મણકા 4 છે પણ એની કિંમત પ્રમાણે જોઈએ, એના સ્થાન પ્રમાણે જોઈએ તો એની કિંમત થાય છે 400. એટલે આ 400 છે, આ 20 છે અને આ 5 છે. તો અહીં 4 છે, 2 છે ને 5 છે. છૂટા છૂટા જ બોલીશું તો 4 2 અને 5 એમ બોલીશું, પણ આપણે કિંમત પ્રમાણે આખી સંખ્યા બોલીશું તો 425 એવું વંચાય. તો હવે આપણે આ રીતે જોઈએ તો અહીંયા 425 સંખ્યા બની છે એટલે 3 અંકની સંખ્યા બની. હવે તમે આગળનું સ્થાન જોઈએ તો આગળનું સ્થાન છે આવશે એકમ, દશક, 100 અને પછી આવે છે 1000નું સ્થાન. હવે 1000ના સ્થાનમાં તમે જોજો હું કેટલા મણકા મૂકું છું તો 1 એટલે 1000 છે, આ 2 તો 2000. બરાબર. જો 3 મૂક્યા હોય તો 3000. તો આવી રીતે 3425 થાય સંખ્યા. પછી આગળ બીજું 10000નું સ્થાન છે તો અહીંયા 10000માં આપણે એક જ મૂક્યા હોય તો 10 ને આ 3 હશે તો 13000 થશે. 13425 સંખ્યા બને. બરાબર. તો આ 10000નું સ્થાન છે. પછી આવશે લાખ, પછી આવશે 10 લાખ અને છેલ્લે છે કરોડ. એટલે અહીંયા કરોડનું સ્થાન એટલે કરોડ એટલે 8 અંકની સંખ્યા બની જાય. એટલે અહીંયા કરોડ છે, અહીંયા આ લાખ અને 10 લાખ, 1000 10000, અહીંયા 100, દશક ને એકમ. તો આપણે આવી રીતે કરોડ સુધીની સંખ્યા છે એ જાતે આપણે આ મણકા ગોઠવી અને આપણે સંખ્યા નીચે લખી શકીએ છીએ અને એ સંખ્યા સમજી શકીએ છીએ. ધોરણ 7માં પણ ઘણા બધા પ્રકાર ભણવાના આવતા કે લેસ ધેન અને ગ્રેટર ધેન. એમાં મને બહુ ભૂલ પડતી કે કઈ બાજુ કયું ચિહ્ન મૂકવાની, મોટી બાજુ મોટું ચિહ્ન મૂકવાનું, ખુલ્લું મૂકવાનું કે બંધ. પણ જ્યારથી અમારા મેથ્સ પાર્કમાં લેસ ધેન અને ગ્રેટર ધેનનું મોડલ બનાવવામાં આવ્યું ત્યારથી હું આવીને સંખ્યા લખીને જાતે જ નક્કી કરી લઉં છું કે શું આ સંખ્યા મોટી છે, શું મેં લખ્યું એ સાચું છે. ગણિત મારા માટે એક હાર્ડ નહીં પણ એક મોજ બની ગયું છે. મેથ્સ પાર્કમાં ગણિતના ચિહ્નો અને જટિલ સૂત્રોને સરળ અને સ્પષ્ટ સાઇનબોર્ડ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જેથી શીખવાની પ્રક્રિયા માત્ર સરળ જ નહીં આનંદમય પણ બને છે. આપણી શાળાના મેથ્સ પાર્કમાં સૌથી પહેલો 3D આકાર છે લંબઘન. આ લંબઘનની અંદર તમે કેટલા પડ જોઈ શકો છો? 3 પડ છે. ઓકે. અને આ રીતે આડું તમે જુઓ તો કેટલા આ રીતના ઊભા સ્લેબ છે? 8 સ્લેબ છે. ઓકે. તો સૌથી પહેલાં એક સ્લેબ પર ફોકસ કરીએ. આની અંદર કોઈ બી 3D આકૃતિ હોય એમાં 3 બાજુઓ જોવા મળે આપણને. આ પહેલી બાજુ છે એને આપણે પહોળાઈ કહીએ. બરાબર. ઓકે. બીજી બાજુમાં એટલે પહોળાઈ આપણી આ થઈ, આ પહોળાઈ થઈ આટલી, આ એની લંબાઈ થઈ. ઓકે.
લંબાઈ. અને ઉપરથી જોશો તમે તો આ જે અંદરની સાઈડ જાય છે એને આપણે એની ઊંચાઈ કહી દઈએ. ઓકે, તો 3 વસ્તુ જોવા મળી. તો કોઈ બી ઘન હોય એનું આપણે કદ શોધવું હોય, કદને ઇંગ્લિશમાં કહેવાય વોલ્યુમ. તો કોઈ બી ઘનનું કદ શોધવું હોય ને તો એની ત્રણેય બાજુનો ગુણાકાર કરવો પડે. તો આપણે એવું સમજી લઈએ કે આ બધાનું માપ 1 છે, કારણ કે આપણે આને ઘન કીધો છે, એક નાનો ટુકડો છે અને ઘન કીધો ને, તો એની દરેક બાજુની લંબાઈ 1 છે. તો 1 હોય તો એનું કદ કેટલું થશે? 1નો ઘન, 1નો 3 વાર ગુણાકાર કરવાનો. તો કેટલો જવાબ આવે? 3 જવાબ આવે. સાચી વાત છે આ? ઓકે, તો હવે આ એક ચોકઠાનું માપ આપણને મળ્યું 1 ઘન. ઓકે, 1 ઘન. પછી એનો એકમ હોય, મીટર હોય, સેન્ટીમીટર હોય, તો 1 ઘન મીટર, 1 ઘન સેન્ટીમીટર, એવું આપણે સમજી શકીએ. તો એવા આ એક પડની અંદર, આ લાલ કલરનું પડ છે એમાં કેટલા ઘન છે આપણે ગણવાના. તો એ કેવી રીતે ખબર પડે? જુઓ, આ 1 છે, એવા આ આડી ઊભી લાઈનમાં 4 છે, બરાબર. અને એવી 8 લાઈન છે. તો ટોટલ કેટલા થશે? એક પડની અંદર આડી 8 લાઈન છે અને એક લાઈનમાં 4 છે. તો 8 ચોક 32 ચોકટા થશે. તો મતલબ આ એક ઉપરના પડમાં 32 ઘન મીટર અથવા ઘન સેન્ટીમીટર જેટલું કદ રહેલું છે એવું કહેવાય. ઓકે, તો એવા ટોટલ કેટલા પડ છે આપણી જોડે? 3. એકનું 32 હતું તો ટોટલ આ 3નું કેટલું થશે? 96. કેવી રીતે? 3 પડ છે તો 3 વાર ગુણાકાર કર્યો ને તમે, 32નો 3 જોડે ગુણાકાર, તો આપણને મળે 96. અને એનો એકમ કેવો હોય? ઘન મીટર અથવા ઘન સેન્ટીમીટર. ઓકે, વેરી ગુડ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણા મેથ્સ પાર્કમાં લંબઘનની વાત તો કરી, હવે જોઈએ સમઘનની વાત. તો સમઘન જે હોય એની બધી બાજુના માપ સરખા હોય અને એ બી એક 3D આકાર છે. ઓકે, હા. તો આની અંદર તમે જોઈ શકો તો કેટલા પડ છે? કેટલા છે જૈનિલ? પડ કેટલા છે આને? 1 2 3 4, 4 પડ છે. વેરી ગુડ. અને આવી લાઈનો કેટલી છે દર્શના? હા, 4 લાઈનો અને 4 પડ. ઓકે, તો આના પરથી હવે આની અંદર બીજો લંબઘનમાં જોયું એ રીતે આમાં પણ એક ક્યુબોઇડ મૂકેલા છે, નાના. તો એક નાનો ક્યુબ હોય, ક્યુબોઇડ નહીં, ક્યુબ હોય. તો એ ક્યુબનું માપ આપણે શોધીએ. એનું માપ આપણે કયું શોધવાનું? કદ શોધવાનું. કારણ કે જે 3D આકાર હોય એનું આપણે કદ શોધીએ. તો એના કદની અંદર જુઓ, આ એની લંબાઈ છે, એને આપણે 1 ગણી લઈએ, 1 ગણી લઈએ. એની પહોળાઈ બી 1 ગણી લઈએ. અને એની ઊંચાઈ કહો કે ઊંડાઈ કહો, એ ત્રીજું પરિમાણ કહેવાય. એ અંદરની સાઈડ આપણે ગણીએ, અત્યારે ઉપર દોરેલું છે તો એ બી 1 ગણી લઈએ. તો આ એક ચોકટાનું કદ કેટલું થશે જૈનિલ? 3 ઘન મીટર અથવા ઘન સેન્ટીમીટર, એવો કોઈ એકમ આવશે આની અંદર. આમાં આપણે સેન્ટીમીટર લખ્યો નથી પણ એવો કોઈ એકમ આવશે. ઓકે, હવે એક ચોકટાનું કદ છે 3 ઘન સેન્ટીમીટર અથવા ઘન મીટર. આપણે મીટર રાખીએ હમણાં પૂરતું. તો એવા કેટલી લાઈનો છે અહીંયા? 4 લાઈનો આડી છે અને આ બાજુ ઊભી કેટલી લાઈનો છે? 4. તો એવા કેટલા ચોકટા હશે ઉપરની સાઈડ? 16 ચોકટા હશે. આ ભૂરા કલરના પડની અંદર 16 ચોકટા હશે. તો આવા ટોટલ પડ કેટલા છે? 16 વાળા 4 પડ છે ને, તો દરેક પડની અંદર 16 એમ કરીને 4માં ભેગા થઈને કેટલું થશે? 64. અને એનો એકમ શું? ઘન મીટર. ઘન મીટર. વેરી ગુડ. તો આ જે આપણે કદ શોધ્યું એનો એકમ શું હશે? ઘન મીટર અથવા ઘન સેન્ટીમીટર. ઓકે, તો આ થઈ આપણા ઘનની વાત. ઘનનું ઘનફળ અથવા કદને ઘનફળ બી કહી શકીએ આપણે. આ પાર્ક માત્ર એક બગીચો નથી, એક ખુલ્લો વર્ગખંડ પણ છે જ્યાં દરેક ખૂણામાં ગણિત છુપાયેલું છે. તો ચાલો અનુભવ કરીએ ગણિતને એક નવા અંદાજમાં. મારું નામ ભારતી નવા નદીસર છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારે આલેખ ભણવાનો આવે છે, જેને લગતું અમે એક મોડલ બનાવ્યું છે જેનું નામ છે લાઈવ ગ્રાફ પેપર. અમે આ આલેખ બનાવ્યો છે જેમાં MDM ગ્રુપના કોઈ પણ એક સભ્ય આવીને અહીંયા આલેખ બનાવે છે કે ધોરણ 6થી બાલવાટિકાથી 8ના ધોરણમાં કેટલા વિદ્યાર્થી હાજર છે, કેટલી છોકરીઓ હાજર છે, કેટલા છોકરાઓ હાજર છે, અને એમાં એક એકમ બરાબર 1 વિદ્યાર્થી છે, જેથી બાળક પોતાના ધોરણની હાજરી પણ જોઈ શકે કે અમારા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર છે અને કેટલા વિદ્યાર્થીઓ નથી હાજર. અને બાળક રમતમાં અને ડિઝાઇન સાથે તે આલેખ પણ શીખી શકે છે કે આ આલેખ આ પ્રમાણે કરી શકાય, કઈ બાજુ કઈ લીટીએ દોરીએ તો આટલી સંખ્યા થાય કે કેટલા વિદ્યાર્થીઓ કયા ધોરણમાં હાજર છે. જ્યારે શીખવાની રીતમાં સર્જનાત્મકતા ઉમેરાય છે ત્યારે પરિણામો પણ બદલાય છે. નવા નદીસરની PM શ્રી મોડલ શાળાનો આ અનોખો પ્રયાસ આખા દેશ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે.
બાળકો માટે ગણિત હવે મુશ્કેલ નથી, કારણ કે અહીં ગણિત માત્ર વિષય નથી, પરંતુ તાદ્રશ્ય એક જીવંત અનુભવ છે.